હવે આ બ્રિજ તૂટી પડશે, બહુ હેઠે જતા ને માથે પડશે, આનું નક્કી નહીં. આ ભાજપના આ બ્રિજ છે, આ જોઈ લો, આ બધા હરિયા નીકળી ગયા છે. આ હરિયો નીકળી ગયો છે. નજીક આવો જરાક, હરિયા બતાવો. ભેસાણમાં રાણપુર નજીક આવેલો બ્રિજ અત્યંત જર્જરિત હોવાના દાવા કરતો આ વિડીયો ગોપાલ ઇટાલિયાએ મંગળવારે ફેસબુક પર પોસ્ટ કર્યો. આરોપ લગાવ્યો કે ઉબેડ નદી પરનો આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડે એવી હાલત હોવા છતાં તંત્ર કે સત્તાધારીઓને કંઈ જ પડી નથી. ગોપાલ ઇટાલિયાનો દાવો ખરેખર સાચો છે કે પછી માત્ર ગપગોળા ચલાવી રહ્યા છે? આ મુદ્દે ખાતરી કરવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આ બ્રિજ પર પહોંચી. જઈને જોયું તો એવા જ દ્રશ્યો જોવા મળ્યા જેવા ઇટાલિયાએ પોસ્ટ કરેલા વિડીયોમાં હતા. રાણપુર થી બામણગઢ ગામ છે, તેના વચ્ચે ઉબેડ નદીના ઉપર જે પુલ આવેલો છે તે અતિ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. જે રીતે આપ જોઈ શકો છો, આ પુલની સ્થિતિ કે જે 30 થી 35 વર્ષ પહેલા આ પુલ છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલ આ પુલની જે સ્થિતિ આપ જોઈ શકો છો. દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે ઝૂમ કરીને કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો બતાવે કે લોખંડના સળિયાઓ આ પુલમાંથી દેખાવા લાગ્યા છે. જો ગંભીરા બ્રિજ જેવી ઘટના બની તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઉઠ્યા છે. તંત્ર દ્વારા પુલને લઈને કોઈ જ પગલા લેવામાં નથી આવ્યા. આ પુલ પરથી ભારે વાહનો અવરજવર થાય છે, ત્યારે આ પુલ જે બ્રિજ છે તે વાઇબ્રેટ થાય છે અને લોકોમાં ભય ફેલાયો છે. 8 થી 10 જેટલા ગામોને જોડતો આ જે બ્રિજ છે તે અતિ જર્જરિત બન્યો છે. વહેલી તકે તંત્ર દ્વારા આ પુલ પરની અવરજવર બંધ કરી અને વૈકલ્પિક રસ્તો આપવામાં આવે તેવી માંગ ઉઠી છે ને આજે પુલનું સમારકામ કરવામાં આવે અથવા તો નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નીચેથી હાવ જર્જરિત થઈ ગયો છે, ખીલાહારી દેખાય છે અને સાઈડો હાવ પૂરી થઈ ગયેલી છે. વચ્ચે થોડું જાજુ રિપેરિંગ કામ આમાં કરેલું હતું, નકર આ સાઈડોની દિવાલો રહ્યું એ પણ પડી ગયેલી હતી. શું થવું જોઈએ હવે આ પુલ બાબતે? હવે આ પુલ બને એટલો વહેલી તકે નવો બને તો આ આજુબાજુ વાળાને બધાને ફાયદો રહે. આમાં પછી વડોદરા મેલી થાય ને કાંઈ દુર્ઘટના થાય તો પછી આમાં બહુ તકલીફ પડે. આ 15 ગામને જોડતો રસ્તો છે, બને ત્યાં લગી વહેલી તકે આ પુલ થાય એવી અમારી માગણી છે. કાંઈ દુર્ઘટના થાય તે પહેલાં. 30 વર્ષ પહેલાંનો જૂનો પુલ છે, હેઠે આવ ખવાઈ ગયો છે, ખીલાહારી દેખાય છે, એનું જવાબદાર કોણ? તંત્ર કે કોઈ નિરીક્ષણ કર્યું છે આ પુલનું? નહીં, કોઈએ કર્યું નથી. કોઈ એક તંત્રએ કોઈ કાંઈ નિરીક્ષણ કર્યું નથી, પણ વહેલી તકે નિરીક્ષણ કરે અને પુલ બને એવી અમારી માગણી છે. હા, અમે વારંવાર લેટર પેડ માટે પણ લખીને આપ્યું છે, વારંવાર રજૂઆત કરી છે, PWને પણ લખીને આપ્યું છે અને એર્યુકેશન વાળાને પણ લખીને આપ્યું છે. વારંવાર એર્યુકેશન વાળા એવું કહે છે કે અમારામાં આવતું નથી, એટલે અમે PW વાળાને આપ્યું છે, પણ કોઈ તંત્ર કાંઈ અહીંયા તપાસ કરવા આવતું નથી. હવે આમાં કાંઈ પણ દુર્ઘટના બને તો એનું જવાબદાર કોણ છે? આ પુલને બંને સાઈડ તાત્કાલિક ગટર કરાવો અને તાત્કાલિક બંધ કરાવો, વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરાવો. આમાં ગમે ત્યારે અડધી રાત્રે પણ અકસ્માત સર્જાય તેવી અમને શક્યતા છે, પૂરેપૂરી શક્યતા છે અને અકસ્માત થશે પણ ખરો. સ્થિતિ બહુ ખરાબ છે આ પુલની, ભયંકર. આમાં અહીંથી અમારે છોકરા ભણવા જાય તો બીક જેવું તો છે એમ, પણ હવે રજૂઆત કરીએ છીએ વારંવાર. અને આ નીચે એકદમ સળિયા દેખાય છે, પોડા પડે થાવ. આમ આ સડો ને એટલે પોડા પડે, એટલે એવું આ પુલ થઈ ગયું છે. અમારી એવી માંગણી છે તાત્કાલિક થાય એવી. ગ્રામજનોનો દાવો છે કે 10 થી વધુ ગામના લોકો આ બ્રિજ પરથી દરરોજ અવરજવર કરે છે. જ્યારે ઉપરથી વાહન પસાર થાય ત્યારે બ્રિજ ધ્રુજે છે. વહેલી તકે અહીં નવા બ્રિજની જરૂર છે. મંગળવારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મામલે વિડીયો બનાવી તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. બધું તૂટી ફૂટીને બધું નકામું થઈ ગયું છે. હવે આ બ્રિજ કોકની માથા પર પડે અને કઈક મકાન બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે. હા, કોઈને પડી નથી. ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં, પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે. તમામ જગ્યાએ હળી ગયો છે. અહીંથી દેખાય છે બધું જ, છેક થી છેક સુધી. કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય, બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે. પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે. આ જુઓ, આ હરિયા નીકળી ગયા છે કાયદેસર, છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું.
માણસનું મોત થાય એની રાહ જોઈ રાહ હરિયા છે. ક્યારે તૂટે અને માથે પડશે એનું નક્કી નથી. અને આ એકદમ ખરાબ છે સ્ટ્રક્ચર. એકદમ અહીંથી ચોખ્ખું દેખાય છે કે આ બધું હળી ગયું છે, આ સ્ટ્રક્ચર આખું. કઈ જવું નથી. હાલો લોચા પડશે વળી. ભાજપ વાળા તો કઈ બંધાઈ દેશે નહીં. તો મિત્રો આ રીતની વસ્તુ છે અમારા મત વિસ્તારમાં. આ બાજુ બામણગઢ છે, આ બાજુ રાણપુર અને જુનાગઢ જવાનો મેઇન હાઈવે છે. ભેસાણ જુનાગઢ હાઈવે ઉપર રાણપુર ગામ છે, એટલે આ કનેક્ટિવિટી માટેનો મોટો રોડ છે. આ નાળાની આવી હાલત છે. આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય, 4 લોકો જમે એટલે સ્વાભાવિકપણે 800-900 હજારનું બિલ આવે. મીડિયમ રેન્જની હોટલમાં 1000 રૂપિયાનું હોટલમાં જમવાનું જમવા બેઠા હોઈએ, એમાં 250 રૂપિયાનું પંજાબી શાક મગાવ્યું હોય ને એ શાકમાં માખી, મચ્છર, ગરોળી કે કોઈ જીવ જંતુ આવે ને તો આપણે વિડીયો ઉતારીને હોબાળો મચાવી દઈએ છીએ. જાણે દુનિયામાં પ્રલય આવી ગયો ને એટલી હદે આપણે વિરોધ કરીએ છીએ કે આ ચાલે જ નહીં. હું 300 રૂપિયા દીધા છે આ શાકના. 300 રૂપિયાના શાકમાં એક માખી આવે તો નથી હાલતું. પણ આપણે આખું જિંદગી, જો આપણી ઉપર બ્રિજ તૂટી પડે ને જિંદગી બરબાદ થઈ જાય એવા હલકી કક્ષાના બ્રિજો છે, હરિયા લબડે છે, તો જનતાને કોઈને કઈ વાંધો નથી. આખા ગુજરાતમાં આવા અનેક બ્રિજ છે તો કોઈ બોલવા વાળું નથી. 300 રૂપિયાના શાકમાં માખી નહીં ચાલે, બાકી બ્રિજ ગમે એવો હશે તો ચાલશે. સરકારી બસ ખરાબ હશે તો ચાલશે, સરકારી શાળા ફૂટેલી હશે તો ચાલશે. દોસ્તો ક્યાં સુધી સહન કરી લેશું? શું કામ સહન કરવું છે?